એક બેન ધૂણતા હતા. કોણ છો? દશામાં સાવ. તા પડખે એક બેન આમ ધૂણતા હતા. એ કે તું કોણ છો? એની હાંઠડી સાવ. હાંઠડી નહીં નો કહો તારે. તા તો દશામાને ટીંગા ટોળી કરીને હાંઠડી માંથી બેહાડીએ દીધા. તો હાંઠડી નો અવતાર વયો ગયો. હાવ વજન લાગે છે તો થાને હાંઠડી લે. એ બધું મફત મળે બધું. હાવ એક બેન ધૂણતા હતા ને, કોઈ ધૂણતા હોય માફ કરજો બાપા, આ મંડપમાં બેઠા તો કોઈ ન જ ધૂણતું હોય, પણ આ તો લાઈવ પ્રોગ્રામ છે, ઘરે ઘરે બધા સાંભળો છો. કોઈ ધૂણતા હો તમારે શ્રદ્ધાને મારા પ્રણામ, તમે તારે ચાલુ રાખજો. હા, આપણને અવતાર નથી આવ્યો ને એનો અનુભવ નથી થયો તો આપણે કોઈને શું કામ આપણે કાંઈ કહેવું જોવે. હવની મોજ. હવે એ સ્વાદ આપણે ચાખ્યો જ નથી ને એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. કંઈક હશે. પણ એક બેન ધૂણતા હતા ને, બરોબર અવતાર સડી ગયો. ખમા ખમા, એમાં મોબાઈલની રિંગ વાગી. મોબાઈલ અહીંયા. ધૂણતા ધૂણતા ઉપાડ્યો. એ હું દશામાનું ધૂણું છું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા ખમા. આપણે એમ થાય દશામાં નહીં ફોન ઉપાડતા આવડી ગયું. કંટ્રોલ. 21મી સદી છે. એ 14 વર્ષની પૂરી થઈ જાય કાલે. સદીનો વિષય નથી આ. જે યુગનો જે વિષય હોય વિષય પ્રમાણે ચાલો. અને જે વિષય છે એ અત્યારે આ યુગ, હું તો એમ કહું કે આ યુગમાં બાપુ આવા સંતો તમે જે મળો છો ને, એ સતયુગમાં આવા નહોતા મળતા સંતો. સાથી ઠોકીને કહું, તમે કોઈ પણ શાસ્ત્ર તમે વાંચી લો ને સાહેબ, રાજા મહારાજાઓ નહીં, તે સંતોને મળવું હોય તો વનમાં ભટકવું પડતું હતું ને. એ રીહના ઝાડા, શ્રાપ દે દુંગા વાત વાતમાં. નાખો રે ડોહી રીહ લટકતી. અત્યારે જેવા નિર્મળ, અત્યારે જો તો જગત નિર્મળ સંતોથી ભર્યું છે. અત્યારે સંતો નિર્મળ છે. ઓલી કાંઈ નું કાંઈ સારું સારું કાર્ય બધા આ સરદારમાં બેઠા બેઠા કેવડું બાપુ જબરજસ્ત કાર્ય કરે છે બાપુ. કોઈ ખોટા વખાણ નથી કરતો. અને ઓલા ઉત્સવમાં હું નથી આવી શક્યો એનો અફસોસ, કારણ કે ઘરે કથા હતી ને જે સતત રણછોડ ફોનના કોન્ટેક્ટમાં હતા. એક મોરારી બાપુ આ રીતે કલાકારોને સન્માન કરે છે, એને બોલાવીને બધાને. પાવા વાળાને સાંભળે અને સારંગી વાળાને સાંભળે. અને હમણાં જ બાપુ ટૂંક સમયમાં 10-15 દિવસ પહેલા આ ઉત્તરાખંડનું જે ઘટના ઘટેલી એનું 1 વર્ષ સર્વે કરીને, એનું આખું સર્વેયું બનાવીને વ્યક્તિગત માણસોને ગોતીને 1.5 કરોડ રૂપિયા 15 દી પહેલા જ બધાને ફાળવી નાખી ગયા. એવી જ રીતે સ્વામીજી આજ ભીખુદાનભાઈને, શાબુદ્દીનભાઈના એના સન્માન કર્યા હોય, એવોર્ડ આપ્યા હોય એને. ભલે હું આયરનો દીકરો છું, પણ કલાકારની તો નાયતનો છું ને. અમારા મોભીઓના સન્માન ત્યાં થયા હોય કોને હરખ ન હોય ભલામણ? હે, એના જે સન્માન થતા હોય ત્યારે એમાં અમારે હાજર જ રહેવું પડે. પણ ઘરે ભાગવત કથા હતી અને ખૂબ આગ્રહ હતો. સ્વામી મને કે હેલિકોપ્ટર મોકલું. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા પ્લેન લઈને પ્રોગ્રામમાં, કુલુ. પછી સ્વામીજી બન્યું એવું બાપુ કે 9નું પ્લેન હતું, 9 જણા અમે હતા, 9 ઘરા. કીર્તિદાનભાઈ હતા, સાઈરામભાઈ હતા, ભરતભાઈ હતા, અમરીશભાઈ હતા, આપણે રાવત બાપુના દીકરા હતા ચંદુભાઈ હેરે. એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં.
એટલે સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ને ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ અને હામાં ડુંગરા, પછી ડુંગરના ગાળામાં જતું હતું ને આમ બમ કરતું કરતું હમણાં, અને 2-3 વાર પસાડ્યા એટલે મારી આગળની સીટમાં એની પાયલોટની પાછળ એકદમ બેઠેલા બે ભાઈ, એ હરખુડાથી મૂળ તો બેસી ગયેલા કે આ પાયલોટની પાસે બેસી તો બધું દેખાય ને બરાબર એમ. એ પહેલી વાર સાલ્ટરમાં નાના પ્લેનમાં અને મીડિયા પરસેવા વળવા, ઘટના ઘટી ગયો, પરસેવો વળે. મેં કીધું કેમ ભાઈ પરસેવો વળે? પણ કે હોપરીનું બી આવી ગયું એવું લાગે. હું હોપરીના બીના આવા પરસેવા ન હોય, સ્વીકારવું બહુ અઘરું છે. અને કીર્તિદાન પમદી હતો, પૂછ્યો તો ખબર કીર્તિદાન ભાઈ, એ તો ગીત મળ્યો ગા કીર્તિદાન ભાઈ, હુસ્ન બહારો કા લા 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 લા, પહાડીમાં ગીત ઉપાડ્યું. મેં કીધું બેન કઈ આ ગીત નથી ગાતો, મૂળે હૈયે નો સડે. એટલે આપણે ઘણા વાડીએ પાણી રાચે વાળતા હોય અને રાચે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા, હેલો મારો સાંભળો રણુદલો રોયું, એમ માનતા નહીં કે ભક્તિનો દીકરો છે, બીક લાગે ડોહાને. એ બીતો હોય એટલે હેલા ગાતા. એટલે કીર્તિદાનભાઈ ગાતા હતા. પછી આ હકીકત બન્યું. એટલે મેં પછી સ્વામીજી લોકોને કીધું, મેં પણ ખરેખર મને કે ખરેખર બીક લાગે. એ પહેલા તો હાસો નહોતા માનતા, એટલે મેં એવું કીધું, મેં કીધું વળતા પાછું આનું આ પ્લાન છો આપણે ભાઈ. ઓલા કે તારા પેટ ના હોય વળતા બેહી તો વળતા મને કે બાય રોડ. મેં કીધું એ વધારે ખાણ્યું આવે, આ પ્લાન સારું છે કે નહીં? પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે. પણ શું કામ બીવો? મને ક્યારે મરી ગયા તો મરી ગયા હોય તો મેં કીધું કેવડી વાત થાય ખબર છે? આપણે ત્રણવીલિયા ટેમ્પામાં બેહતા બીવાય, પ્લેનમાં બેહતા ન બીવાય. મને કે કેમ? મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે 9 આ ત્રણવીલિયામાં હોય અને ત્રણવીલિયો ઊંધો પીડ્યો હોય, માની લો 9 ગુજરી ગયા તો વધીને આપણા જિલ્લાનું સાપ હોય ને એ નોંધ લે. અકેલા કે આજ તક એ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે છકડો ઊંધો પડી ગયો એમ. કોઈ દી આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં? કોઈ દી આવ્યું સકડાનું એક્સિડન્ટ? એ સાપાનું લેવલ હોય. અને મેં કીધું સકડા મિરાય તો ઘરના ખરખરા કરી લાયક ન આવે. હમું થા ભોઠા પડે કે અવડા મોટા માણસો હતા ને સકડામાં જતા હતા. છોકરા કે અમારા દાદા લોભીના પેટના હતા, સકડામાં જ રખડતા. મરતા તો શીખો યાર. ખીજાણો માની લો. મેં કીધું હું તો એમ કહું કે આ પ્લેન અત્યારે તૂટવું જ જોવે. આ 2 પાયલોટના પાળિયા ભલે આપણે પૂંજવા પડે, તૂટે, ઇન્ટરનેશનલ ન્યૂઝ બને, દરેક ચેનલો લાગી જાય. આપણી લક્ષ તો સમાચારો ન લે તો બધો ભક્તિનું જ લે, પણ આજકલ ને આજ તક ને इंडिया टीवी तमाम चैनलों तुमने આવી જાય. 3 दिन से 9 आदमी इनको ढूंढ रहे हैं. गुजरात के जाने माने कलाकार एक साथ 9 आदमी साल्टर लेकर कुल्लू मनाली जा रहे थे. रास्ते में अकस्मात हुआ. देखो पहाड़ पे प्लेन कैसे टकराया, देखेंगे शाम को 10 बजे. पास हो रहा है 10 बजे आवे. 8 मिले हैं. माया आयर का कोई अभी तक पता नहीं है. क्या हुआ, कैसे हुआ? અને પાછા મેં કીધું એક જણાને 1.5 કરોડ તો વીમો મળે. સકડા મળે 50,000 મૂળ. મારો કહેવાનો અર્થ આ સંતોનો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે, તમને મોતના ડરમાંથી બહાર કાઢ નાખે, એનો મને ભરોસો છે. એ અનુભવ છે. બસ સાધુનો સત્સંગ થઈ જાય. પરીક્ષિતને 7મા દિવસે તક્ષત કરડવાનો હોય, સુખદેવજીનો સત્સંગ થઈ જાય 7 દિવસનો, અને પછી સુખદેવ કહે કે હવે હું બેઠો છું ત્યાં સુધી તક્ષની તાકાત નથી કે અહીંયા આવી શકે. એમ તમારો સદગુરુ બેઠો ને ત્યાં સુધી મોતની તાકાત નથી તમારી પાસે આવી. એટલે સાહેબ સદગુરુની તાકાત જુદી, અંદરથી ભરોસો હોવો જોઈએ. જય પાકો ફાઈનલ છે કે નહીં હોય ને એ તો કીધા કરે ને એવું કે આપણે કરાય નહીં મરી જાઓ. હું તો ન્યા સુધીની તૈયારી કહું કે
કે મારો સદગુરુ એમ કે થાંભલે સડી જાય ને તણે તાર પકડી લે, ન પકડી લો તો આઈના પેટનો નહીં સાહેબ. પકડી લે તણે તાર પકડી લઉં સાહેબ, અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય, બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે, પછી ભલે 11 લાઈન હોય છે, ભરોસો છે. એટલે જ 180 ની સ્પીડમાં ગાડી ચલાવું છું. ઈ આપણા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર 180, પછી એથી વધારે હાલતી જ નથી. હું આ ભાઈને કહેતો હતો, મેં કીધું તમારી આ BMW, જો કે મારી બ્રાન્ડ છે, હા BMW, હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે, બાપુ મોરારી વિકલ. અને હું એમ કહું બી એટલે ભમ્મર મારી સરનેમ, એમ એટલે માયા. આ બધું આપણું જ છે. તમારા આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય. મૂળ અક્ષર મેળવતા આવડવું જોવે. એમાં દુનિયા સદગુરુના હિસાબે આપણી બધી છે જ, ખોટા ફાફા મારી. એટલે મેં કીધું કે આ BMW હાથમાં આવી હોય તો રોડ જ ન દેખાય કોઈ. અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાંસા કાળજી ને બીજી વાર ગાડીમાં બેહે નહીં. આ પૂછો રણછોડભાઈ, કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટ્ટા હોય ને થોડા, એ પટ્ટો ને સીધી લીટી જ દેખાતી સરસ. અને આગળ બેઠે એ ગયા કાંઈ ન થાય. થવાનું છે ને રોડ ઉપર સાઈડમાં બાબા તમે ચા પીતા છે ને ત્યાં ખટરો રડી દા, એ પાસે એમની સેટ થાય નહીં. હા પણ અણીનો શું કે 100 વર્ષ જીવે, પછી હું આખું બધાને હાંકી એમ ન રાખું, હવને બ્રેક મારો ને તેવડું હોય છે હાંકવી પાછી. ઘણાને તો બ્રેક મારતા જ નથી, એ આ લે ભૂડું ફટકાડીને ઉભાવ. અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર 50 કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ઊંચામાં ઊંચી બ્રાન્ડની તમારી પાસે ગાડી હોય, 18 એરબેગ હોય, તમને અકસ્માતથી તમને ન અટકાવી શકે. કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાંથી તમને બચાવી શકે. એમાં રૂપિયો ગાડી ન ચાલે. હે એટલે મને શબ્દો બહુ ગમે છે કે રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા, આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અમારો દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે અલગારી કે આળહું થઈને ન આળખ્યું ખોવું. એમાં હમણાં દિવાળી ગયું ને બધું ફટાકડા ફોડ્યા, ઘણા તો હજી સુરસુરિયા જ કરે છે. અને મિત્રો ખાસ હું કહું, આમાં કાંઈ રૂડું લગાડું મગનભાઈ, કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય બહુ મહત્વનું. આ તમે આ પાર્ટનરો બધા લખાણી પરિવાર, હે આ ભંડેરી પરિવાર, મોરડિયા પરિવાર, આ તમે જે મેદાન માર્યું છે બધાને આ દિવાળી યાદ રહેવાની છે. કારણ કે દિવાળીની પછીનો તમે જે આ પર્વ લીધો છે. બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીઓ લાડ જોયું. દિવાળીઓ લાડ જોયો એનો અર્થ નથી ફડાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ. અને આ તે તમે જે આ ફૂલખણની ના દાડમ ને આજે અલગ અલગ જે કર્યું છે આ ગંગાને કાંઠે, હવે 100 દિવાળીઓ જોઈ પણ માગી માગીને સુરસુરિયા કરી 150 દિવાળી જોઈ ગયો તો એવું કામનું તમને પોતે શું કરી લીધું છે. આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે. આ જે પાવર છે, આ જે નશો જે તમને આવી ગયો છે, હવે એની પાસે માવાના નશા નહીં તો કાંઈ તુષ્ય થઈ જાય. હાવ ઠીક છે, ઓલું બધા પીતા હોય છે, હવે એ તો કેમ પીતા મારો રામ જાણે. 2 જણા ધોમ થઈ ગયા અને આમાં તો હરિભક્તો બધા બેઠા છો એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બાબુ આ સંપ્રદાયે અને ભગવાન સ્વામિનારાયણે જે આ જે કાર્ય કર્યું છે સમાજને નિર્વ્યસની બનાવવાનું, બીજા કોઈની તાકાત નથી. નિર્વ્યસની માટે તો એ ચેલેન્જ, એમાં કોઈ સવાલ નહીં. બાકી આવો શિવરાત્રીમાં અમારે જુનાગઢ નો બીડી પીતા એ ગાંજો પીતા થઈ જાય, આવો બચ્ચા આવો કરીને એ આખી લહેર જુદી હોય. પાછી એક બાપુ ઉફડક બેઠેલા, ઉફડક બેઠા બેઠા સલમ પીવે. હા નાવડી સલમ ભાઈ, આવો બચ્ચા ક્યાં બાત હે. એક જણા પગ પકડ્યા, બાપુ એક મંત્ર દે દો. કેસા મંત્ર?
अरे बाबू वो मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम सीधू वो काम करे। ता तो बापूनाथ माली सलमे पड़ी गई, जटाई छूटी गई। ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहां होते हैं। કંટાળો આવીને સાધુ થયા હોય નહીં સાહેબ, જેની અંદર જ્ઞાન પ્રગટે છે, સાધુની યુનિવર્સિટી નથી હોતી, એ જન્મ જ એવી રીતે લે છે, જન્મે ભલે ગમે ના કરે, આખર સંતનો સંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે, આખીર સંતનો સંત. જે જે જીવ જ્યાં ખાતાનો હતો ત્યાં આવું હું આયરના ઘેરે જન્મ, મારા આ કાર્યક્રમ કરવા પડે. પણ કૃપા એટલે શું? અતિ ભણેલા માણસો અમને આવા સ્વામીજી ઠપકા આપે છે કે શું તમે માણસોને આવી રીતે લલચાવો છો? આ 21મી સદી છે, કોમ્પ્યુટર યુગ છે. આ શું કૃપા કૃપા કરીને માણસોને એટલા ભેગા કરીને ટાઈમ બગાડો છો બધાનો? મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ. મેં કીધું ભાઈ આ કઈ ખાલી નથી જાતું, આ તાકાત જુદી છે, કૃપા વગર કાંઈ ન થાય. અને ડોક્ટર ગમે એટલું ભણેલો હોય, ગમે એવડી ડિગ્રી લીધી એનું ઓપરેશન કરતો હોય તો છેલ્લે એને એના ગુરુને યાદ કરવો પડે જ. તારું બાપ અંદર તોડ્યા પછી કાંઈ નથી દેખાતું, પાણી લોહી સિવાય મરી જાય. આમાં પોતા કરી કે ઓકે ઓકે જવાનો, ઓક્સિજન આપજે, ઓક્સિજન આપજે, ઓલાઈ જાય તારો બાપ, ઓલાઈ જાય. તમે ઓક્સિજન આપો છો, આપી શકો, પણ અંદર ઓક્સિજન કોણ લે છે એને ગોતો. ઓક્સિજન આપતા હોય તો ઘણી વાર પાછી ફૂકવું આવે, હમણાં બાટલા ફૂલ કરી દે. નગર એક જણા 4 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યા, 4 જણા, અને પોલીસ ઉભેલા સામે, સીટી મારે કે ઉભી રાખ, ના અહીંયા સોટાડી દીધી. પછી કીધું કેમ 4 બેઠા? ઓલો પાછો કે 5મો કરે ઉતરી ગયો. સાહેબ રાજીના મુદ્દીને વહી જાય કે આ ભામ ભેગા નોકરા કરાતા છે. ડોવા માણસમાં લહેર આવી ગઈ. હમણાં એક જગ્યાએ બહુ સારો પ્રોગ્રામ હતો, બધા એમ તો સારા જ હોય પ્રોગ્રામ, પણ આજની વસ્તુ જુદી. અહીંયા ખાસ બીજી ત્રીજી વાર ફરમાઈશ આવી છે. જાદુ બાપાએ, આમ તો સ્વામિનારાયણની કંઠી હતી જાદુ બાપાને, બહુ કહે છે તો એખાદી કડિયાત લઈ લઉં. અહીંયા હરિદ્વારમાં એને અહીંયા નામ લેવાય જાય ને, કર બાપા કોઈ દી હરિદ્વાર પ્રોગ્રામ ન કર્યો જાદુ બાપા. તો આ કારતક મહિનો છે, અહીં ગંગાને કાંઠે એને હું યાદ કરી લઉં. ખાલી 2 કડી ધૂની બીજી વાર ચિઠ્ઠી આવી છે ને, એ બાળકો તરફથી આવી. હા, બાળકોએ મને સાંભળી, બહુ મોટી વાત કહેવાય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, તાકે ભ્રમ, તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. એક જગ્યાએ સ્વામીજી હું ભેળવાઈ ગયું, કારણ કે આ તો 21મી સદીનું બાળક ને, બુદ્ધિ લઈને આવે છે. હજી ખાલી બોલતા શીખી જાય ને મોબાઈલ પકડતા થઈ જાય તો લોક ખોલતા આવડી જાય. અને આપણે 18 વર્ષના થયા ત્યારે માઇન્ડ સાયકલો આટીએ શીખ્યા હતા. મને એ તો હજી એ સીટ પકડી હોય ને આટી મારતા હોય ને, એમાંય પાછું હામેના પેન્ડલ ન હોય, ખાલી હરી હોય. ઈ જે પછી સટકતી ને જે ઘૂંટી અડતી, એ તો જેને તડાકા બોલ્યા હોય એને જ ખબર પડે, બાકી બીજાને ન એમાં સામે. ખરેખર આ બાળકોને જોઈ તો રાજી થાય, આમ જો તો ખરા. પણ એ હરિદ્વારમાં લહેરું કરે, આટલી ઉંમરમાં હરિદ્વાર પોગી ગયા. આપણું મને બીજી કાંઈ ખબર નથી પડતી ભાઈ, પણ એટલું ફાઇનલ કહું સાથી ઠોકીને કે આપણે એવડા મોટા થયા અને પછી આવા સંતોની નજીક આવ્યા. આ કથામાં કે આ સત્સંગમાં કે આ હરિદ્વાર મહોત્સવમાં તમને કેટલો ફાયદો થાય એ બહુ મને ખબર નથી, પણ એક સાથી ટોકીને ઘનશ્યામભાઈ બધાને કહું છું કે એટલી ઉંમરના તમારા બાળકો આ ઉંમરે આ સત્સંગ માહોલમાં ગંગાને કાંઠે રહેવા એને મળ્યું, આનાથી મોટું ફળ તમારે કયું જોવે ભલા માણે? હે
આનાથી બીજું ફળ ન હોય શકે. આ જ રિઝલ્ટ અત્યારે તરત દાન ને મહાપુણ્ય અત્યારે જ. ત્યારે અત્યારના છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણવા વાળા એ બે સત્સંગમાં મમ્મી મને નહીં ગમે, મને એકચ્યુઅલી મૂકી જા, હું હોસ્ટેલમાં રહે પણ તમારી ભેગો તો નહીં જ રહું, એકચ્યુઅલી બધું વાતાવરણ બગડી ગયું છે મમ્મી. આમ તો મમ્મી કે એ જ મને નથી ગમતું, મમ્મું હું. પછી બધા ભાઈ બાપા કાંઈ ખોટું ન લગાડતા, પણ મમ્મી શબ્દ મને નથી ગમતો એટલે કહું છું, બાકી તો ઉપડી ગયો છે કઈ મારથી અટકવાનો નથી. પણ એટલું પૂછું એને કે મમ્મીનો અર્થ શું થાય? મમ્મીનું ગુજરાતી બાળકો એ મમ્મી કેના રાવ, મમ્મીનો અર્થ બા, માં, બા. એનો જો બા અર્થ થતો હોય ને તો ગાવાનું બંધ કરી દો. ભણેલા છો આમાં બધાય ભાઈ. હું નિશાળે ગયો ત્યારે ટ્રાફિક હતું. હું ઇંગ્લિશ ભણ્યો નથી ને આ પ્રશ્ન કરો એ મારું ગાંડ પણ કહેવાય. મમ્મીનો અર્થ શું થાય? ડેડ બોડી. ફાઈનલ ઉશાંગળી કરો, ડેડ બોડી થાય એવું થઈ બધાય કરી. તો શું કામ મમ્મી કયો છો? મમ્મી શબ્દ સ્વામીજી અંગ્રેજોએ પકડાયો છે આ દેશ, કે આ દેશની માં મહાન છે, આ દેશની માં મહાન છે એટલે આટલા સંતોને જન્મ દીધા છે, સુરવીરોને જન્મ દીધા છે, આવા દાતારોને જન્મ દીધા છે. અને જ્યાં સુધી ભારત વર્ષની માં રહેશે અને આવા સંતોને, આવા દાતારોને, આવા મર્દોને, આવા ગાંધી જેવાને, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને, આવા બધાને જન્મ દેતી રહેશે. શિવાજી, મહારાણા પ્રતાપ, સ્વામિનારાયણ ભગવાન, રામ, કૃષ્ણ, આવા બધા ફરીવાર આવ્યા કરશે તો ફરીવાર પાછો ભારત ગુલામ નહીં બની શકે. પણ ભારતને ગુલામ બનાવવો હોય હવે તો એક જ પ્રોગ્રામ, એની સંસ્કૃતિનો નાશ કરો. તો કે સંસ્કૃતિનો નાશ કરવાનું પહેલું પગથિયું તો કે એની માં જ મરી જાય, એ જ મમ્મી થઈ જાય લાશ. તો લાશમાં લી તો કીડા જન્મે, મહાપુરુષ ન જન્મે. આવું અંગ્રેજોનો પ્લાન છે. એટલે લંડન, અમેરિકા તમે જાઓ, જ્ઞાની પ્રજા જો કોઈ મમ્મી બોલતા હોય તો મને કહેજો, મોમ કે મોમ. મોમનો અર્થ માં થાય, મોટી માં, બરોબર. અને અથવા મધરનો, માનો અંગ્રેજી મધર થાય, અથવા મોમ કે ટૂંકું. એ કોઈ મમ્મી કહેતા નથી. મમ્મી આપણને પકડાવી દીધું છે. અને વળી છોકરો બોલતા હે કે મમ્મી મમ્મી, ત્યાં તો લે અમારા દીકરા મને મમ્મી કીધી, લે લાશ કીધી ડોહી. એની કરતા માં ચોખ્ખું બોલો ને ભાઈ. હાલો મમ્મી નો અર્થ માં થાય, સ્વીકારી લો, ફાઈનલ. પણ એટલું બધું મમ્મી લાંબુ હું કામ? માં નાભીમાલી નીકળશે. અને એકાક્ષર મંત્ર છે, ગાયત્રી મંત્ર બોલો કે તમે કોઈ પણ મોટો મંત્ર બોલો, એનું જે ફળ મળે ને એનું ડાયરેક્ટ એક જ અક્ષરમાં બધું ફળ મળે છે. માં એકાંક્ષી મંત્ર છે, એની માથે પણ ચંદ્રબિંદી લાગે છે. તો ખાલી માં બોલો ને. માં આમ થઈ જાય મમ્મી કહેતા ગમે પણ માથું ફટકે એમ માં, એમ જ થઈ જાય. કારણ કે આપણા અંદરનો સાચો જવાબ એ છે. માથું ફટકાય ત્યારે કીધું એ મમ્મી નહીં, એ માં લાગ્યું. કોઈક વાહે થાય ત્યારે એ માં. ત્યાં બાપા આડા ન આવે. હમણાં એક ફોરેનર આવ્યો આપણા ગામડામાં. ફોરેનર આવ્યો ને તે ગામડામાં તો આપણે માણસો સવાર વહેલા ઊભા થઈને તુલસીને અગરબત્તી કરે, દીવો કરે. તો આ ફોરેનર જોઈ ગયો, આ લોકોને કાંઈ આટા જ નથી, અબૂઢ છે, વનસ્પતિને માં કહે છે. ખીજાઈને કીધું વોટ ઇઝ ધીસ? બોલો કે માય મધર, અમારી માં છે. ખીજાણો યુરોપિયન ને. તુલસીનો છોડવો ખેંચીને ડીલે કહીને ઘા કરી દીધો. હવે છોડને ખેંચી નાખ્યો કહેવાય, પણ હવે પાછું આપણા ઋષિઓએ કીધું હતું અતિથિ દેવો ભવ, એ દેવ માનવો, એટલે એને કહેવાય નહીં. પણ હાટું નો વાળે તો કાઠિયાવાડી નહીં. લઈ ગયો વાડીએ બપોરે, કાળો તડક્યો છો બરોબર, સપટી
જ્યારે આમ ધરતી ઉપર નાખો તળતળ ધાણી ફૂટી જાય અને નાળિયેરીનો ત્રોપો ઉછૂટે અને નીચે આવતા વાર લાગે એટલે એમાં નાળિયેરના પાણી હુકાઈ જાય. આવો તાપ. ઉંદરડાની વાહે સાપ થયો હોય અને એ ઉંદરડો તડકે નીકળી જાય ને સાપ જ્યાં ફણ મારી અને પકડવા જાય તો ફણનો સાયો લેવા હાટું મોતને ઉંદરડો ભૂલી જાય. આવો બરોબર તડક્યો અને એમાં આવડો વાડીએ ગયો. આ અલંકાર દેવા મળો બપોર થાય. વાડીએ ગયો બરોબર ને ન્યા અગરબત્તી કાઢી હેઠા ઉપર સ્વામીજી અવડો મોટો ખાજવણીનો છોડવો ડમર લઈ ગયેલો, ઉરિયા ખાતર ખાઈ ગયેલો. ન્યા અગરબત્તી પેટાવી. તમે માતા ચા પિતા તમે બંધો ચકા તમે. ઓલો ન્યા આવ્યો. વોટ ઇઝ ધીસ? માય ફાધર. અરે કે આ લોકો તો મૂર્ખા છે, આને ભાન જ નથી. અને ખેંચો છોડવો અન ડીલે કહ્યું પછી તો હું છું હોય તો તમે જાણો જ છો. છોડવો આમ પડી ગયો. ઓલો યુરોપિયન એક તો લાલ ટમેટા જેવો, એમાં તડક્યો, એમાં ખાજવણી, એટલે હાવ પાકલ ટમેટા જેવા થઈ ગયેલો. તરબૂચનો અંદરનો ભાગ હોય એવો. હોદમાં પીડ્યો, મોઢે ફીણ આવી ગયા. અડધો કલાકે ભાનમાં આવ્યો. બહાર આવીને એટલું બોલ્યો, મધર રાઈટ ફાધર ટાઈટ. ગાંડા અમારા બાપે આ ધરતીના એવા છે, ભૂકા કાઢ નાખે એવા છે. હા, અભિમાન માલી માણસ નીકળી જાય. જો આ પુરુષ છે ને, પુરુષ આપણે એ દાંપત્ય જીવન વાળા આપણે છે ને, આપણે પુરુષ છે ને એ ટાયર છે, ગાડીનું ટાયર, અને અંદર હવા છે ને ઈ છે. સંસારીઓ માટે એની અર્ધાંગના છે, એ એના ઘરની શક્તિ છે, અને સાધુને એની ભક્તિ એ એની શક્તિ છે. જે સાધુની ભક્તિ મહાન એ સાધુ મહાન, અને જે સંસારીની અર્ધાંગના મહાન એ પુરુષ મહાન. એની ઘરની શક્તિ. એટલે પુરુષ છે ને એ ટાયર છે, હવા છે ને એ સ્ત્રી છે. હવે ગણતરી કરી લો. સ્વામીજી ઓલું છે ને દુહો, ભવાઈનો દુહો છે. આમ તો તિલક કરતા ટાઢું લાગે, હુકાય ક્યારે તળડે, લાકડી વિયાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કરડે. મારી નાખે એવો દુહો છે. દીક્ષા લીધી ત્યારે ટાઢું લાગ્યું, પણ ભક્તિમાં મન નહોતું, હુકાણું, તૈડ્યું એટલે કામના જાગી. ભક્તિ નહોતી, કામના ભરેલા હતા, અને પાછા સમાજમાં ગયા, કામરૂપી કૂતરે કરડ્યા. પછી ક્યાં ક્યાં પગ્યા એ બધાને ખબર છે. એ લાકડી કહેતા પોતાનું ભજન, એ લાકડી વિનાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કરડે. પણ જેની પાસે ભજનની લાકડી હોય ને સાહેબ, તો કામીઓ નહીં કૂતરા કરતા હોય એને આઘા કરવાની એના લાકડીની તાકાત છે, ભજનની તાકાત. એટલે જેના ઘરમાં એ મોટા, એટલે ટાયર છે ને એ પુરુષ છે, અને હવા છે એ છે. તે એકવાર ટાયર ને હવા બે વાતો કરતા. સાંભળજો, બહુ બહુ સારો મુદ્દો છે. એટલે હવાએ ટાયરને કીધું કે 180 ની સ્પીડે જાવ ને, ઘમઘમાવે, રોડ ઉપર કાકડા ઉડાડે જાવ ને, પણ ડોહ્યું અંદર અમે બેઠી હોય એટલે હવા કે એ તો અંદર હું સૌ ને એટલે ઉલ્યે જાવ, બાકી હું ન હોઉં ને તો તમે હાલી ન એકો. અને વાત એ હાશી, ભલે ને આપણી પાસે BMW હોય, મર્સિડીઝ હોય, પણ હવે એની કિંમત હોય તમને કોઈ હારામાં હારા મોડલની 3 કરોડ, ફરારીના 3.5 કરોડ, બરોબર, પણ એમાં હવા ન હોય તો એ કેવિલમાં વાતે હાશી. પણ ટાયર આપણે કઈ પછી કઈ એમ પાછા પડીએ. ટાયરે હવાને કીધું બેહાય સાની મને, એ તો અમે બહાર કડક આવરે રાખી બેઠા એટલે તમે કારુણ્યો ઢોળાઈ ગયો.
અને પાછા જો તમે જેવી ગાડી એવી ટાયરની નકશી, જેમ 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 ઊંચા મોડલને હોય ને એમ નકશી ઓછી થતી જાય. ગામડાના ટ્રેક્ટરને અવડાવડા કાતર્યા ટાયરને. જેવી ગાડી એવી નકશી ભાઈ. એટલે ઓલી હવા એમ કે અમે અંદર છીએ એટલે તમે ચાલો છો, તો ઓલો ટાયર એમ કહે છે કે અંદર અમે કડક આવરણ રાખીને બેઠા છીએ એટલે તમે છો, તેટલે એમાં હચવાણ્યું છો. એ બે વડસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો. વાલે કીધું એ બાપુજી બે સાના મને રહેજો, બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો બે ઢોળાઈ જાઓ. મૂળ વાત એટલી, મારા બાપ, તમારા ઘરમાં સંપત્તિ કેટલી છે એ મહત્વની નથી, તમારા ઘર ઉપર કેવા સાધુની કૃપા છે એ મહત્વની વાત છે. તમે સાંભળી લેજો. કરોડો રૂપિયા હોય પણ તમારા દીકરી દીકરા પાસે સંસ્કાર નહીં હોય અને એક નાની એવી ભૂલ કરી બેસે ને તો સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યો. ભલા માણા, એ જો એ સંતાનોને જો સંસ્કાર ક્યાંથી મળે? સારા સદગુરુ હોય ત્યાંથી. સંપત્તિ ને સંસ્કાર બે ભેગું થઈ જાય. એટલે ઓલા માણસ વાત કરતા હતા કે ભાઈ તો વિધાતાએ જે લેખ લખ્યા હોય એ થવાનું જ હોય, પછી શું કામ આવી ડોટું દેવી જોવે? અને ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો હતો બાબુ કે કૃપા શું કામ કરે પહેલા તને ખબર છે? મને કે ના. હું કહું મારા ભાગ્યમાં વિધાતાએ મારા છઠ્ઠીના છઠ્ઠા દિવસે લખી જ નાખ્યું હતું કે માયો આયર કલાકાર થવાનો છે. પણ જો મારા માવતરની ને મારા સદગુરુની, મારા ઈષ્ટદેવની જો મારા ઉપર કૃપા ન થાય તો હું ટ્રેનના ડબ્બામાં ડોકમાં વાજુ લઈને હાર્મોનિયમ લઈને વગાડતો હોત. અરે છોડો, ટ્રેનમાં જેને મુસાફરી કરી છે ને ખબર છે સ્વામીજી અમારા કલાકારોનું પાંયશું ન આવે એવા ગાનારા મેં ટ્રેનના ડબ્બામાં જોયા છે. કેવા સુરીલા હોય પણ એને કૃપા નથી મળી, કોઈને લાયક નથી બન્યા અને કોઈનું સંતનું ચરણ નથી માણે સેવું, એટલે કૃપા નહીં મળી હોય એટલે આ ટેજ નથી મળતા. બાકી કૃપા મળી જાય છે ને ત્યારે તેને ટેજ મળી જાય છે અને કલાકાર હારો થઈ જતો હોય. છોડો, આપણા ભાગ્યમાં લખ્યું છે કે તમે એ ડ્રાઈવર બનશો, તો કૃપા ન હોય ને તો રિક્ષા કરતા હોય, પણ જો એમાં કૃપા ભળી જાય પાયલોટ થઈ જાય કે એને ડ્રાઈવર જ કહેવાય. અને સાંભળી જો મારા બાપ, તમારા ભાગ્યમાં ડાયમંડનું જ લખેલું, હીરાનું લખાઈને આવ્યું હતું, પણ આવા સદગુરુની કૃપા કંઈક છુપાણેલી પડી હશે ને ત્યારે આપણે હરિદ્વાર સુધીના લેખ લખાઈ ગયેલા હશે કે તમે આવો મેળાવડો કરશો વાલા, લહેર કરજો. આ જે કૃપા થઈ જાય આનાથી બીજી મોટી કૃપા ન હોય શકે.